નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે આજે અભ્યાસ કરશું 14મા દાખલાથી। આપણે જોયું ગઈકાલે કે ચેપ્ટર નંબર 6 11મું કે સુરેખ અસમતાઓમાં કે આપણે શું કહે કે વાસ્તવિક સંખ્યાઓ માટે અસમતાનો ઉકેલ મેળવીએ છીએ। તો આપણે કે પહેલાં શું કહે વાસ્તવિક સંખ્યાઓ માટે મેળવો, પૂર્ણાંક સંખ્યાઓ માટે પ્રાકૃતિક સંખ્યાઓ માટે મેળવ્યો, તો પૂર્ણાંક સંખ્યાઓ માટે પણ ઉદાહરણમાં આપણે મેળવ્યો। આપણે પછી 1 થી 13 સુધીના દાખલા પણ જોયા સ્વાધ્યાય 6.1ના, એમાં પણ આપણે મેળવ્યો। આજે આપણે 14મો દાખલો જોઈશું। શું આપેલું છે? 6.1 દાખલા નંબર 14 કે 37 ઓછા બ્રેકેટમાં એટલે કે કૌંસમાં 3x વત્તા 5 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 9x ઓછા 8 ગુણ્યા બ્રેકેટમાં x માઇનસ 3। તો આપણે આપેલું છે લખીએ। આપણે જોઈએ કે એવું આપેલું છે કે 37 ઓછા 3x વત્તા 5 છે એ મોટા છે અથવા તો એના જેવડા છે, તો કે કોનાથી? 9x ઓછા 8 બ્રેકેટમાં x માઇનસ 3। તો આપણે સોલ્વ કરીએ આ દાખલો। સોલ્યુશન શું આપેલું છે પહેલાં લખી નાખીએ કે 37 ઓછા 3x વત્તા 5 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 9x ઓછા 8 આ બ્રેકેટમાં છે એટલે ને મતલબ ગુણાકારમાં થાય કે ઇન્ટુ x ઓછા 3। આપણે શું કરશું હવે? અહીંયા પહેલાં બ્રેકેટ છે ને ઓપન કરી દઈશું કે અહીંયા બ્રેકેટ છે કે આ કૌંસ છે એની બહાર ઓછાની નિશાની છે, અહીંયા પણ આ કૌંસ છે એની બહાર ઓછાની નિશાની છે। તો ઓછાની નિશાની કે ઓછા 3x અને પ્લસ માઇનસ માઇનસ એટલે કે વત્તા ઓછા ઓછા તો માઇનસ 5। ધેરફોર 37 ઓછા આગળ માઇનસ છે બ્રેકેટની અંદર 3x વત્તા 5 છે તો બંનેને માઇનસ એટલે માઇનસ 3x પ્લસ 5 છે, અહીંયા આગળ માઇનસ છે તો માઇનસ 5 ઓછા વત્તા ઓછા નિશાની એમને ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 9x। અહીંયા આપણે માઇનસ 8થી ગુણાકાર છે, આપણે પછીના સ્ટેપમાં કરીએ, અત્યારે એમને લખીને કે માઇનસ 8 ગુણ્યા x ઓછા 3। તો શું મળશે આપણને? 37 ઓછા 5, 37માંથી 5 જાય તો 32 ઓછા 3x ના ઓછા 3x એમને, આ તો સાદું બાદબાકી છે આપણે કે 37માંથી 5 છે એટલે 32 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુની નિશાની એમને 9x ના 9x એમને, આ ઓછા 8 છે બ્રેકેટની અંદર બે સંખ્યા છે કે x માઇનસ 3 તો ઓછા 8 છે એનો x જોડે પણ ગુણાકાર થશે અને ઓછા 3 સાથે પણ ગુણાકાર થશે, તો ઓછાની ઓછા વત્તા ઓછા એટલે કે ઓછા 8x ઓછા 8 ગુણ્યા ઓછા 3, ઓછા 8 અને ઓછા 3 બંનેનો ગુણાકાર। ધેરફોર શું મળશે આપણને કે 32 ઓછા 3x એમને ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 9x ઓછા 8x અહીં માઇનસ 8 ગુણ્યા માઇનસ 3 એટલે કે ઓછા 8 ગુણ્યા ઓછા 3 ઓછે ઓછે વત્તા કે પ્લસ 24 બંનેનો ગુણાકાર। ધેરફોર 32 ઓછા 3x એમને એમ રાખશું આપણે ગ્રેટર ધેન ઇક્વલ ટુ 9x માંથી 8x છે એટલે 1x એટલે કે આપણી પાસે 1x વધે છે, x વત્તા 24 ના એમને। ધેરફોર અહીંયા આપણે x છે એ આ સાઈડમાં છે, આપણે x મેળવવાનો છે કે આપણે x માટે ઉકેલ મેળવવાનો છે, તો x ને આપણે આ બાજુ લઈ આવશું। આપણે શું કરીએ છીએ કે આપણે સ્વાધ્યાય 6.1નો આ 14મો દાખલો છે, આગળના 13 દાખલા જોયા કે એમાં ગઈકાલે પણ આપણે જોયું હતું કે x મેળવ્યો તો કોના માટે? તો કે વાસ્તવિક સંખ્યા માટે, વાસ્તવિક સંખ્યા x માટે આપણે અસમતાનો ઉકેલ મેળવવાનો છે। તો આપણે અહીંયા શું લખશે કે 32 ઓછા 3x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ x પ્લસ 24। અહીંયા આ બાજુ વત્તા x છે, સામેની બાજુ આવી જાય તો ઓછા x। 32 ઓછા 3x અહીંયા વત્તા x છે, અસમતાની આ બાજુ આવી ગયા એટલે ઓછા x થઈ ગયા, તો આપણે આ બાજુ લઈ આવીએ એટલે ઓછા x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 24 ના 24 એમને। ધેરફોર 32 એમને રાખીએ આપણે ઓછા 3x ઓછા x એટલે ઓછા 4x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 24 એમને। અહીંયા આ બાજુ પ્લસ 32 છે કે વત્તા 32 છે, સામેની બાજુ જાય તો ઓછા 32 ઓછા 4x
ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, અહીંયા આ વત્તા 32 છે અને આપણે સામેની બાજુ જવા દીધા, તો અહીંયા શું વધશે? ઓછા 4x વધશે, તો ઓછા 4x એમને લખી નાખ્યા. ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ગ્રેટર ધેન 24 લખી નાખ્યા આપણે 24. અહીંયા વત્તા 32 છે, સામેની બાજુ આવી ગયા એટલે ઓછા 32 અહીંયા લખીએ. ધેરફોર આપણને શું મળશે કે ઓછા 4x એમને ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 24 ઓછા 32. 24માંથી 32 જાય તો -8. હવે આપણે બંને બાજુ -4 વડે ભાગાકાર કરીએ. અને આપણે ખબર છે કે આપણે સાવ શરૂઆતમાં જ્યારે ચેપ્ટરની શરૂઆત કરી ત્યારે પહેલાં જ લેક્ચરમાં જોયું હતું બેઝિક બધું કે કોઈ ઋણ સંખ્યા વડે અસમતાની બંને બાજુ ગુણાકાર અથવા તો ભાગાકાર કરીએ ત્યારે અસમતા ઉલટાઈ જાય છે. તો આપણે -4થી બંને બાજુ ભાગાકાર કરશું તો અસમતા ઉલટાઈ જશે, એટલે કે અહીંયા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ છે તો અહીંયા શું આવી જશે? લેસ ધેન ઓર ઇક્વલ ટુ. તો આપણે બંને બાજુ ઓછા 4થી ભાગાકાર કરીએ. ઓછા 4x બંને બાજુ ઓછા 4થી ભાગાકાર કરીએ છીએ. સોરી, કોઈ ઋણ સંખ્યા વડે ગુણાકાર અથવા તો ભાગાકાર કરું ત્યારે અસમતાની નિશાની ઉલટાઈ જાય છે. તો અહીંયા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ છે તો અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઓછા 8 ભાગ્યા ઓછા 4 કે બંને બાજુ ઓછા 4 વડે ભાગતા. તો અહીંયા તો ઓછા 4 કેન્સલ, તો શું વધશે? x લેસ ધેન ઓર ઇક્વલ એમ ઓછા 8 ગુણ્યા છે ભાગ્યા ઓછા 4. તો આવું લખી શકું કે ઓછા 4 ગુણ્યા 2. ઓછા 4 કેન્સલ, શું વધશે? 2. તો આપણને શું મળ્યું કે આપણે એવા બધા x મળ્યા જે 2 છે અથવા તો 2થી નાના છે. તો આપણે કોના માટે કે આપેલી અસમતા હતી કે 37 ઓછા 3x વત્તા 5 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 9x ઓછા 8 ઇન્ટુ x માઇનસ 3. તો આના માટે આપણે કેવો x મળ્યો કે એવા બધા x મળ્યા કે જે 2 છે અથવા તો 2થી નાના છે, ત્યારે આ અસમતા છે એ આવી રીતના સત્ય છે. તો આપણે લખશું કે શું અહીંયા મિશ્ર અસમતા છે. આ તમે જોઈ શકો છો કે અહીંયા ચુસ્ત નથી, એટલે આપણે કોણ કે સૌદો અંતરાલમાં આવશે. તો લખીએ આપણે કે વાસ્તવિક સંખ્યા x માટે અસમતાનો ઉકેલ શું મળશે આપણને? અસમતાનો ઉકેલ કે 2 એવા બધા x એટલે કે એવા બધી વાસ્તવિક સંખ્યા x કે જે 2 છે અથવા તો 2થી નાની છે. તો અનંતથી લઈને બધી ઋણ સંખ્યાઓ આવશે, 0 આવશે, તો કે અનંતથી લઈને 2 સુધી. પરંતુ આપણે 2નો સમાવેશ કરવાનો છે. 2 આવે છે કે એટલે અહીંયા કે લેસ ધેન પર છે અને ઇક્વલ ટુની પર સાઇન છે, એટલે કે સંવૃત અંતરાલમાં 2 એટલે કે વિવૃત અંતરાલમાં -ઇન્ફાઇનાઇટથી લઈને 2 સુધીની કે આવી એવી બધી વાસ્તવિક સંખ્યા મળશે જે -ઇન્ફાઇનાઇટથી 2ની વચ્ચે આવતી હશે અથવા તો 2 હશે કે જે આ અસમતા સત્ય છે. ધારો કે અહીંયા તમને વાસ્તવિક સંખ્યા, અહીંયા આપણે શું લખીએ છીએ કે વાસ્તવિક સંખ્યા, આપણે આ કોના માટે ઉકેલ મેળવીએ છીએ કે વાસ્તવિક સંખ્યા માટે. ધારો કે તમને પૂર્ણાંક સંખ્યા માટે પણ કીધું હોય, પ્રાકૃતિક સંખ્યા માટે પણ કીધું હોય, તો શું આવે? આપણે લખીએ પ્રાકૃતિક સંખ્યા x માટે અસમતાનો ઉકેલ તો શું કીધું છે? પ્રાકૃતિક સંખ્યા માટે કીધું છે. તો 2 અથવા તો 2થી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ આવે? તો આપણે ખબર છે કે પ્રાકૃતિક સંખ્યાઓમાં તો બધી ધન સંખ્યાઓ આવે છે અને 0નો સમાવેશ નથી થતો. તો 2 અથવા તો 2થી નાની કઈ સંખ્યા આવશે? તો કે એક 1 આવશે અને બીજું 2 આવશે. તો શું આવે? 1 અને 2. એવી જ રીતના પૂર્ણાંક સંખ્યા માટે કીધું હોય તો કે પૂર્ણાંક સંખ્યા x માટે અસમતાનો ઉકેલ તો શું આવે? તો કે કઈ પૂર્ણાંક સંખ્યાઓ? પૂર્ણાંક સંખ્યાઓ એટલે કે બધી ઋણ સંખ્યાઓ, 0 અને બધી ધન સંખ્યાઓ. તો આપણે કેવા x મળ્યા છે? 2 અથવા તો 2થી નાના. તો કે 2થી નાની પૂર્ણાંક સંખ્યાઓ કઈ આવે? તો કે બધી ઋણ સંખ્યાઓ આવે, 0 આવે, 1 આવે અને કે હા 2 પણ આવે છે કે 2 અથવા 2થી નાના એટલે કે 2. તો આપણે શું લખી શકીએ કે અનંતથી લઈને બધી -1, 0, 1 અને 2.
तो कई कई पूर्णांक संख्याओं था कि बधी ऋण संख्याओं आई, 0 आव्या, 1 आव्या ने 2 पण आव्या। आ तो आपणे पूछ्युं नथी पण कदाच एक्ઝામિનર पूछे कि प्राकृतिक आपणे तो वास्तविक संख्या माटे ज पूछेलुं छे स्वाध्याय 6.1 ना 14 दाखलामां, परंतु जो आपणे प्राकृतिक अने पूर्णांक संख्या माटे पूछे तो आवुं आवी शके। हवे आपणे जोशुं दाखला नंबर 15। જોઈએ આપણે શું કીધું છે સ્વાધ્યાય 6.1 ના દાખલા નંબર 15 માં કે વાસ્તવિક સંખ્યા x માટે અસમતાનો ઉકેલ મેળવો। શું આપેલી છે અસમતા કે x ના છેદમાં 4 લેસ ધેન કે નાના છે કોનાથી તો કે x ના છેદમાં 4 લેસ ધેન 5x ઓછા 2 છેદમાં 3 ઓછા 7x ઓછા 3 છેદમાં 5। तो शू आपेलू है अपने कि x ना छेदमा 4 लेस धेन ब्रेकेट में 5x ओछा 2 छेदमा 3 ओछा 7x छेद ओछा 3 छेदमा 5। तो आप लखीए सोल्व करिए। सोल्यूशन x ना छेदमा 4 लेस धेन 5x ओछा 2 छेदमा 3 ओछा 7x ओछा 3 छेदमा 5। આપણે શું કરશું પહેલાં બ્રેકેટ ઓપન કરી નાખશું। ધેરફોર એક્સના છેદમાં 4 લેસ ધેન નિશાની તો એમને જ રહેશે 5x ઓછા 2 છેદમાં 3 ઓછા 7x ઓછા 3 છેદમાં 5। શું કરવું પડશે આપણે લસા લેવો પડશે। કોણ આપણે શું મેળવવાનું છે x મેળવવાનું છે એટલે આપણે x તો અહીંયા x છે અહીંયા x છે ને અહીંયા પણ x છે તો આપણે x ને છૂટો પાડવો પડશે એકલો પાડવો પડશે ત્યારે જ આપણે x મેળવી શકશું। તો આપણે શું કરશું કે અહીંયાથી x ને એકલો પાડવું કે 3 અને 5 આ બંને માટે લસા લેવો પડશે। તો કે 3 અને 5 નો લસા કેટલો થાય તો કે 15 થાય। આવી રીતના લખાય કે LCM ઓફ કે 15 થાય કે એલસીએમ એટલે કે લિસ્ટ કોમન મલ્ટીપલ કે એવો શું કહેવાય કે આપણે એક નંબર જોઈએ છે કે જે નાનો છે કે લિસ્ટ એટલે કે નાનો છે ઓછો છે અને જે 3 અને 5 બંનેનો મલ્ટીપલ હોય કે બંનેના ગુણાંકમાં હોય તો 15 છે એ 3ના ગુણાંકમાં પણ આવે અને 5ના ગુણાંકમાં પણ આવે। તો લસા લઈશું આપણે ધેરફોર એક્સના છેદમાં 4 ઓછા અહીંયા 5x ઓછા 2 છેદમાં 3 છે મારે 15 લઈ આવવા છે तो मारे केटला वडे गुणवू पड़े 3 छे गुणिया 5 करूँ तो 5 3 15 थई जाए। तो मैं छेद में 5 वडे गुण्यु तो मारे अंश में पण 5 वडे गुणवू पड़े तो अंश छेद बने में 5 वडे गुण्यु एटले 15 थई जाए कि लसा 15 थई। अहींया शुं छे 7x ओछा 3 छेद में 5 5 तो छे ज हवे 15 करवा होय तो मारे केटला वडे गुणवू पड़े 3 वडे गुणिया 3। હવે નીચે મેં 3 વડે ગુણ્યું હોય તો ઉપર પણ 3 વડે ગુણવું પડે એટલે ઉપર નીચે બંને અહીંયા 3 વડે ગુણાકાર કર્યો અને અહીંયા બંને ઉપર નીચે બંને 5 વડે કર્યો તો શું મળશે આપણને ધેરફોર x ના છેદમાં 4 લેસ ધેન 5x ઓછા 2 ગુણ્યા 5 5 ગુણ્યા 3 15 ઓછા 7x ઓછા 3 ગુણ્યા 3 छेदमा 15 5 गुणिया 3 हवे बंनेना छेद सरखा छे एटले ऊपर बादबाकी करी सकीश। धेरफोर x लेस देन 4 परंतु अहींया तो हजी मारे गुणाकार करवानो छे के बादबाकी करी सकीश पर क्यारे तो के आ 5 छे एने बंने जोड़े गुणाकार थशे ने 3 नो पण थशे तो अहींया शुं छे 5x ओछा 2 हवे 5 छे एना 5x साथे पण गुणाकार थशे अने 5 नो 2 साथे पण थशे तो अहींया जेवी रीतना के 3 छे एनो 7x साथे पण थशे अने 7 नो गुणाकार 3 साथे पण थशे तो 5 नो 5x साथे गुणाकार करूं तो शुं मळे मने के 5 गुणिया 5x एटले 25x ओछा 5 गुणिया 2 10 छेदमां 15 ओछा 7x गुणिया 3 एटले 7 3 21x ओछा -3 गुणिया 3 के 3 3 9 छेदमां 15 तो शू मळशे आपणने एक्सना छेदमां 4 लेस देन 25x ओछा 10 15 ओछा 21x ओछा 9 छेदमां 15
અહીંયા બંનેના છેદ સરખા છે, બંનેના છેદ સરખા એટલે હું બેની બાદબાકી કરી શકું. ધેરફોર એક્સના છેદમાં 4 લેસ ધેન 25x ઓછા 10 ઓછા 21x. અહીંયા આ ઓછાની નિશાની છે બંનેને લાગશે, ઓછા 21x ને એટલે વત્તા ઓછા ઓછા એટલે ઓછા 21x ને ઓછા ઓછા વત્તા એટલે કે માઇનસ માઇનસ પ્લસ એટલે કે પ્લસ 9 છેદમાં 15. તો શું મળશે આપણને કે ધેરફોર એક્સના છેદમાં 4 ઓછા 25xમાંથી 21x જાય તો 4x કે 25માંથી 21 સાદી બાદબાકી 4 છે ઓછા 10 વત્તા 9 એટલે કે 9માંથી 10 જાય તો ઓછા 1 અથવા તો તમે એવું પણ કે ઓછા 10 વત્તા 9 એટલે કે -1 છેદમાં 15. છેદમાં તો 15 હતા એમને. હવે મારે શું કરવાનું છે કે આ એક્સના છેદમાં 4 છે ઓછા 4x ઓછા 1 છેદમાં 15. હજી પણ x એકલો છૂટો પડેલો નથી, મારે તો x મેળવવાનો છે. શું કીધું છે કે વાસ્તવિક સંખ્યા x માટે અસમતાનું ઉકેલ x મેળવે છે. અહીંયા 4x ઓછા 1 છેદમાં 15 છે તો બંનેને આપી શકું xના છેદમાં 4 ઓછા 4x છેદમાં 15 ઓછા 1ના છેદમાં 15. આવી રીતના પણ હું લખી શકું કેમ કે લસા છે બંનેનો 15 છે અને ઉપર બાદબાકી છે તો એવી રીતના આપી શકું કે બંનેની નીચે 15. હવે અહીંયા 4x ના છેદમાં 15 છે એને હું આ બાજુ લઈ આવું, અહીંયા પ્લસ 4x ના છેદમાં 15 છે, સામેની બાજુ આવી જાય તો માઇનસ થઈ જાય. ધેરફોર એક્સના છેદમાં 4 અહીંયા પ્લસ છે, સામેની બાજુ આવ્યા તો ઓછા થઈ ગયા. લેસ ધેન શું વધશે મારી પાસે ઓછા 1ના છેદમાં 15. તમે આવું કરી શકો અથવા તો તમે આવું પણ કરી શકો કે અહીંયા છે તો આપણે અહીંથી આવું કરીએ કે એક્સના છેદમાં 4 આ બાજુ શું છે પ્લસ છે, સામેની બાજુ આવી જાય તો માઇનસ 4x ઓછા 1 છેદમાં 15. આ રીતના પણ તમે કરી શકો. તો શું મળશે મને કે એક્સના છેદમાં 4 ઓછા 4xના છેદમાં 15 ઓછા 1ના છેદમાં 15. તો શું આવશે અહીંયા કે 4 અને 15 બંનેનો પાછો મારે લસા લેવો પડશે. તો કે 4 અને 15નો લસા થાય 60 કે એવો એટલે કે એવો કોમન મલ્ટિપલ કે એવો એક સંખ્યા કે જે 4 અને 15 બંનેના મલ્ટિપલ મળે કે બંનેના ગુણાંકમાં હોય. તો એવું શું છે કે 60 કે 4ના પણ 60 આવે ને 15માં પણ 60 આવે. તો અહીંયા મારે 60 કરવા હોય તો કેટલા વડે ગુણવું પડે 15 વડે કે 15 4 60. તો નીચે હું 15 વડે ગુણું તો ઉપર પણ મારે 15 વડે ગુણાકાર કરવો પડે. ઓછા 4xના છેદમાં 15 અહીંયા મારે 60 લાવવું હોય તો કેટલા વડે ગુણવું પડે 4 વડે, ઉપર પણ 4 વડે. લેસ ધેન 1ના છેદમાં 15. અને અહીંયા આ 4x હતા એ સામેની બાજુ જ આવી ગયા એટલે અહીંયા નિશાનીમાં અસમતાની નિશાનીમાં કોઈ ફેરફાર નહીં થાય. તો શું મળશે મને 15x છેદ અહીંયા 15 ગુણ્યા x એટલે 15x ને 4 ગુણ્યા 15 એટલે 60 ઓછા 4x ગુણ્યા 4 એટલે 4 4 16 16x છેદમાં 60 15 ગુણ્યા 4 60 ઓછા 1ના છેદમાં 15 ઓછા 1 એ તો હતા એમને કે લેસ ધેન ઓછા 1ના છેદમાં 15. અસમતાની નિશાની પણ એમને. અહીંયા તમને શું કહેવાય કે લસા એટલે તમને એવું બધું ફાવતું હોય તો તમે આમાંથી 1-2 સ્ટેપ કાપી શકો છો કે તમે અહીંયા છે તો તમે આ સ્ટેપ ન લખે કે ઉપર નીચે 5 વડે ગુણતા કે અહીંયા ઉપર નીચે આપણે 3 વડે ગુણ્યા કે ડાયરેક્ટ તમે એનો 15 લસા લઈને અહીંયા આ સ્ટેપ કટ કરી શકો છો અને આ સ્ટેપ પરથી ડાયરેક્ટ આ સ્ટેપ પર આવી શકો છો. પરંતુ બધાને સમજાય એટલે આપણે અહીંયા વ્યવસ્થિત બધા સ્ટેપ લખશું. તો શું મળ્યું આપણને કે 15xના છેદમાં 60 ઓછા 16xના છેદમાં અહીંયા 15 4 60 આવશે 60 લેસ ધેન ઓછા 1ના છેદમાં 15. તો અહીંયા આપણે 15x તો શું આવશે તો બંનેના છેદ સરખા છે એટલે હું બાદબાકી કરી શકું કે 15x ઓછા 16x છેદમાં 60 લેસ ધેન 1ના છેદમાં 15. તો અહીંયા શું મળશે મને 15x ઓછા 16x એટલે ઓછા x છેદમાં 60 લેસ ધેન ઓછા 1ના છેદમાં 15. અહીંયા 60 ભાગાકારમાં છે, સામેની બાજુ જાય તો ગુણાકારમાં. એટલે 60 છે એ કોઈ ધન સંખ્યા છે
ને આપણે ખબર છે કે આપણે કોઈ ધન સંખ્યા વડે ગુણાકાર અથવા તો ભાગાકાર કરીએ ત્યારે અસમતાની નિશાની ઉલટાતી નથી. કોઈ ઋણ સંખ્યા વડે ગુણાકાર અથવા તો ભાગાકાર કરું તો કે ત્યારે અસમતાની નિશાની ઉલટાઈ જાય છે, લેસ ધેન હોય તો ગ્રેટર ધેન થઈ જાય. પરંતુ અહીંયા 60 છે એ પ્લસ 60 છે, એટલે કે ધન સંખ્યા છે, એટલે અસમતામાં કોઈ ફેરફાર નહીં થાય. તો શું મળશે આપણને? લખીએ ઓછા એક્સ લેસ ધેન, અહીંયા 60 ભાગાકારમાં છે, સામેની બાજુ જશે તો ગુણાકારમાં, ગુણ્યા 60. તો શું મળશે આપણને કે ઓછા એક્સ લેસ ધેન, અહીંયા 60 અંશમાં છે, 15 છેદમાં છે, તો આપણે અવયવ પાડી શકીએ કે 15 ગુણ્યા 4, 15 કેન્સલ થઈ જાય. તો આપણને શું મળશે? ઓછા 1 ગુણ્યા 4, ઓછા એક્સ લેસ ધેન ઓછા 4, ઓછા 1 ગુણ્યા 4 એટલે ઓછા 4. તો આપણે શું મળી ગયા છે? ઓછા એક્સ લેસ ધેન ઓછા. હવે બંને બાજુ હું -1 વડે ગુણાકાર કરી નાખું અથવા તો ભાગાકાર કરી નાખું. ઓછા એક્સ ગુણ્યા ઓછા 1 ઓછા 4 ગુણ્યા ઓછા 1. અહીંયા અસમતાની નિશાની શું આવશે કે આપણે કોઈ ઋણ સંખ્યા વડે ગુણાકાર કર્યો છે, તો ઋણ સંખ્યા વડે ગુણાકાર કરીએ ત્યારે અસમતા ઉલટાઈ જાય. તો લેસ ધેન હતી તો શું આવી ગયું? ગ્રેટર ધેન થઈ ગયું, ને ગ્રેટર ધેન હોય તો લેસ ધેન થઈ ગયું, એટલે કે અસમતાની નિશાની ઉલટાઈ ગઈ છે. કે અહીંયા કેમ કે મેં ઋણ સંખ્યાથી ગુણાકાર કર્યો છે. તો ઓછા એક્સ ગુણ્યા ઓછા 1 એટલે એક્સ, કે માઇનસ માઇનસ પ્લસ ને એક જોડે તો કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરીએ તો આપણે એ સંખ્યા જ મળે. અને ઓછા 4 ગુણ્યા ઓછા 1 એટલે 4. તો આપણે કેવી બધી વાસ્તવિક સંખ્યા મળી? જો અહીંયા કે અહીંયા આપણે 60થી સામેની બાજુ, અહીંયા 60 સામેની બાજુ લઈ ગયા, અથવા તો કે 60થી બંને બાજુ 60 વડે ગુણતા, પણ આપણે બંને બાજુ 60 વડે ગુણ્યા તો અસમતાની નિશાનીમાં કોઈ ફેરફાર ન થયો, કેમ કે 60 હતા એ પ્લસ હતા, અને અહીંયા આપણે ઓછા 1થી ગુણ્યા તો અસમતાની નિશાની ઉલટાઈ ગઈ છે. અહીંયા આપણે એવું લખી શકીએ કે બંને બાજુ ઓછા 1 વડે ગુણતા. તો આપણે શું મળ્યું કે એવા બધા એક્સ, કે એવી બધી વાસ્તવિક સંખ્યાઓ એક્સ કે જે 4થી મોટી છે, એ બધી વાસ્તવિક સંખ્યા આપણું કે એ બધી વાસ્તવિક સંખ્યાઓ છે આપણી અસમતાનો ઉકેલ છે. તો લખીએ આપણે વાસ્તવિક સંખ્યા એક્સ માટે અસમતાનો ઉકેલ શું મળશે આપણને કે 4થી મોટી બધી, જો 4 નથી લેવાના, 4 અથવા 4થી મોટી નથી, 4થી બધી કે એક્સ છે એ સ્ટ્રિક્ટલી ગ્રેટર ધેન, એટલે કે ચુસ્તપણે 4થી મોટા છે, તો કે 4થી બધી મોટી સંખ્યાઓ. તો શું આવશે? વિવૃત અંતરમાં 4. તો કે ના, 4ને લેવાનો નથી, 4નો સમાવેશ કરવાનો નથી, એટલે વિવૃત અંતર. ને 4થી બધી મોટી, તો કે હા 5 આવી શકે, 6 આવી શકે, તો કે ક્યાં સુધી આવે? તો કે અનંત સુધી આવે. તો 4થી લઈને ઇન્ફાઇનાઇટ સુધી. હવે આપણે જોશું દાખલા નંબર 16. શું આપેલું છે આપણને કે સ્વાધ્યાય 6.1 દાખલા નંબર 16માં કે વાસ્તવિક સંખ્યા x માટે અસમતાનો ઉકેલ મેળવો. શું આપેલી છે કે 2x - 1/3 એટલે કે 2x ઓછા 1/3 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3x ઓછા 2/4 ઓછા 2 ઓછા x/5. તો આપણે ઉકેલ મેળવવાનો છે x માટે. જોઈએ આપણે સોલ્યુશન. આપણે શું આપેલું છે કે 2x ઓછા 1 આપેલું છે, લખી નાખીએ કે 2x ઓછા 1/3 મોટા છે અથવા તો એના છેવડા જ છે. કોનાથી? કે 3x ઓછા 2/4 ઓછા 2 ઓછા x/5. હવે શું કરશું આપણે કે પહેલાં બધા બ્રેકેટ ઓપન કરી નાખીએ. ધેરફોર 2x ઓછા 1/3 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, જોઈએ કે 3x ઓછા 2/4 ઓછા 2 ઓછા x/5. હવે આપણે શું કરશું કે અહીંયા બંનેની બાદબાકી છે, પરંતુ બંનેના છેદ છે અલગ અલગ છે. એકમાં 4 છે, એકમાં 5 છે. તો આપણે શું કરવું પડશે? લસા લેવો પડશે.
તો કે 4 અને 5નો લસા કેટલો થાય? તો કે એવી સંખ્યા કે જે 4ના ગુણકમાં પણ હોય અને 5માં પણ હોય અને જે નાની હોય કે સૌથી નાની હોય, ધારો કે 4 અને 5 છે તો કે 60 પણ આવે. હા, કે 15 4 60 થઈ અને 5માં 12 5 60 એટલે કે એ 60 પણ આવે. પરંતુ 60થી કોઈ એવી નાની સંખ્યા મળે છે કે જે 4 અને 5ના ગુણાંકમાં હોય? તો કે હા, 20. 4 5 20 થાય ને 5 4 20 થાય, તો બંનેનો લસા શું થશે? 20 થશે. તો લઈએ આપણે therefore 2x - 1 છેદમાં 3 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, અહીંયા મારે 20 કરવા છે. 20 કરવા છે તો 4 આપેલા છે, 5થી ઉપર નીચે ગુણાકાર કરી નાખો એટલે 20 થઈ જાય. 3x - 2 છેદમાં 4 ગુણ્યા 5 તો 20 થઈ ગયા. હવે ને છેદમાં 5 વડે ગુણાકાર કર્યો છે એટલે કે નીચે 5 વડે ગુણાકાર કર્યો તો મારે ઉપર પણ કરવો પડે એટલે ગુણ્યા 5 ઓછા 2 - x 5. અહીંયા 5 છે, 20 કરવા છે તો કેટલા વડે ગુણવું પડે? 4 વડે. તો હવે છેદમાં 4 વડે ગુણાકાર કર્યો છે તો અંશમાં પણ કરવો પડે કે હવે નીચે 4 વડે ગુણ્યા તો ઉપર નીચે બંને 4 વડે ગુણવા પડે. તો શું મળશે આપણને? therefore 2x - 1 છેદમાં 3 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, અહીંયા બંને 5 વડે ગુણાઈ જશે એટલે કે 5 ગુણ્યા 3x - 2 છેદમાં 4 ગુણ્યા 5 20, 4 5 20 ઓછા x ગુણ્યા 4. તમે આગળ લખો પાછળ લખો કાંઈ ફરક ન પડે કે અહીંયા 5 મેં અહીંયા ગુણાકારમાં લખ્યા અથવા તો અહીંયા લખી નાખવું કે 3x - 2 ગુણ્યા 5, 5 4 20. તો શું મળશે આપણને? therefore 2x - 1 છેદમાં 3. અસમતામાં તો કોઈ ફેરફાર નહીં થાય, ગ્રેટર ધેન ઇક્વલ ટુ. અહીંયા 5 છે એ બંને સાથે ગુણશે, 3x સાથે પણ ગુણાકાર થશે ને 2 સાથે પણ થશે. તો 5નો 3x સાથે ગુણાકાર કરો તો શું મળે કે 5 3 15 એટલે કે 15x. 15x ઓછા 5નો 2 સાથે ગુણાકાર કરો તો 5 2 10 છેદમાં 20 એમને ઓછા. અહીંયા હું 4 છે એનો 2 સાથે પણ ગુણાકાર થશે એટલે -1 સાથે પણ થશે. 4નો 2 સાથે ગુણાકાર કરો તો મને મળે 8, 4 2 8 અને 4 ગુણ્યા માઇનસ એટલે -4x છેદમાં 20 એમને. તો શું મળ્યું આપણે કે 2x - 1 એ તો હતા એમને જ છે. 3 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 15x - 10 ભાગ્યા 20 ઓછા 8 - 4x ભાગ્યા 20. હવે આપણે બંનેની બાદબાકી કરવાની છે. છેદ બંનેના સરખા છે એટલે અંશની બાદબાકી કરશું. therefore 2x - 1 છેદમાં 3 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 15x - 10 ઓછા પ્લસ વત્તા એટલે કે ઓછે વત્તે ઓછા એટલે કે -8 ઓછા ઓછા વત્તા એટલે કે +4x છેદમાં શું આવશે? બંનેના છેદમાં 20 છે એટલે 20. તો શું મળશે આપણને કે 2x - 1 છેદમાં 3. એ તો હતા એમને એમ જ રાખ્યા છે આપણે. ગ્રેટર ધેન ઓર ઇક્વલની નિશાની પણ એમને કે 15x + 4x કે 15x + 4 એટલે કે 15 ને 4 કેટલા થાય કે 15x + 4x એટલે કે 19x. -10 - 8 તો કે ઓછે ઓછે વત્તા પરંતુ નિશાની ઓછા ને તો કે -10 ને -8 -18 છેદમાં 20 એ હતા એમને. તો શું મળશે આપણને કે 2x - 1 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ તો આપણે શું મળ્યું કે 2x - 1 છેદમાં 3 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 19x - 18 છેદમાં 20. આપણે શું કરવાનું છે? x મેળવવાનો છે. તો આ પદ છે એને સામેની બાજુ લઈ આવવું પડશે. તો આપણે પહેલાં છૂટું પાડી દઈએ કે 2x - 1 છેદમાં 3. છેદ બંનેનો સરખો છે તો હું એને આવી રીતના પણ લખી શકું કે 19x છેદમાં 20 ઓછા 18ના છેદમાં 20. હવે અહીંયા 19x છેદમાં 20 છે એ પ્લસ છે, સામેની બાજુ આવી જાય તો માઇનસ થઈ જશે અને અસમતાની નિશાનીમાં કોઈ ફેરફાર નહીં થાય કેમ કે આપણે કોઈ ઉમેરીએ છીએ ને. અથવા તો હું આને સામેની બાજુ લઈ જાઉં અથવા તો હું બંને બાજુ એવું લખી શકું કે બંને બાજુ -19x છેદમાં 20 વડે ઉમેરતા. તો અહીંયા
+19x/20 ને -19x/20 0 થઈ જશે અને આ બાજુ એ ઉમેરાઈ જશે. તો આપણે આને સામેની બાજુ લઈ આવીએ. 2x - 1/3. અહીંયા પ્લસ છે, સામેની બાજુ આવી જશે તો માઇનસ થઈ જશે. અસમતામાં કોઈ ફેરફાર નહીં. સામેની બાજુ શું વધશે? 18/20. આપણે ફરીથી ઉપર બાદબાકી છે કે બાદ કરવાના છે. આ 2x - 1 માંથી -19x કરવાના છે, પરંતુ 1/3 છે, 1/20 છે. તો આપણે ફરીથી લસા લેવો પડશે. તો કે 3 અને 20નો લસા કેટલો થાય? તો કે 60 થાય. હવે તમને મોટા ધોરણમાં છો એટલે તમને બધાને લસા લેતા તો આવડતો હશે. તો મારે અહીંયા 60 કરવા હોય તો શું કરવું પડે? કે અહીંયા 3 જ છે, 60 કરવા છે તો 20 સાથે ગુણાકાર કરવો પડે. તો 2x - 1/3. અને હું 20 સાથે ગુણાકાર કરી દઉં તો 60 થઈ જાય. તો નીચે મેં 20 સાથે ગુણાકાર કર્યો તો મારે અંશમાં પણ કરવો પડે, એટલે કે ઉપર નીચે બંને 20 વડે ગુણી દીધા. -19x/20. અહીંયા 20 છે, 60 કરવા હોય તો 3 સાથે ગુણાકાર, કે ઉપર નીચે બંને 3 વડે ગુણાકાર કરી. અહીંયા આપણે ઉડે છે અંશ, કે 9 × 2 18 થાય અને 10 × 2 20 થાય. તો આપણે 2 કેન્સલ કરી નાખ્યા. તો આપણને શું વધશે? -9/10. શું મળ્યું આપણને? અહીંયા 20 છે, એનો 2x સાથે પણ ગુણાકાર થશે અને -1 સાથે પણ ગુણાકાર થશે. તો શું મળે? કે 20નો 2x સાથે કરો તો 20 × 2 40x અને -1 સાથે -20 છેદમાં 20 × 3 60 અથવા તો 3 -19x × 3 કે 19 × 3 57, એટલે કે 57x છેદમાં 20 × 3 60 > -9/10. તો શું મળ્યું મને? હવે બંનેના કે 40x - 20 છેદમાં 60 - 57x છેદમાં 60. 19 × 3 એટલે 57x ગુણ્યાકાર માટે કે 57 × x એટલે 57x. હવે બંનેના છેદ સરખા છે તો હું બંનેના અંશની બાદબાકી કરી શકું. તો લખીએ આપણે 40x - 20 - 57x છેદમાં 60 > -9/10. તો 40x માંથી 57x જાય તો શું મળે આપણને? ઓછા કે મોટા હોય એની નિશાની -57 એટલે -13x થાય, કે 57 માંથી 40 થાય. તો આવી રીતના કરી નાખવાનું, એમ યાદ ન આવે તો, કે 17x કે -17 મળે. 40 માં તો -17 x ગુણાકારમાં છે, એટલે કે -17x - 20 છેદમાં 60 હતા એમને > -9/10. હવે અહીંયા 60 ભાગાકારમાં છે, સામેની બાજુ જાય તો ગુણાકારમાં. therefore 17x - 20 અને 60 છે એ પ્લસ સંખ્યા છે, કોઈ ઋણ નથી, એટલે સામેની બાજુ જશે તો અસમતાની નિશાનીમાં કોઈ ફેરફાર નહીં થાય. ગુણ્યા 60. અહીંયા 0 0 કેન્સલ થઈ જાય, કેન્સલ થતું એ કરી જ નાખવાનું. એટલે therefore -17x. અહીંયા 20 છે એટલે -20 છે, સામેની બાજુ થાય તો +20 > આ +20 થઈ ગયા. -9 × 6 તો એમને હતા. therefore -57x > 20 હતા એમને ને 9 × 6 = 54. -57x > 20 માંથી 54 જાય તો નિશાની ઓછાની, -34 વધશે. હવે આ 17 છે, -17 કે અહીંયા આપણે શું કહ્યું કે -17x નિશાની હતી એમને, અહીંયા 20 હતા અને -9 × 6 હતા તો 9 × 6 = 54 કરી નાખ્યા. 20 માંથી 54 જાય તો સાદી બાદબાકી તો -34. હવે અહીંયા -17 છે એ ગુણાકારમાં છે, સામેની બાજુ જાય તો ભાગાકારમાં, પરંતુ -17 કેવી છે? ઋણ સંખ્યા છે, અને ઋણ સંખ્યાથી હું ગુણાકાર અથવા તો ભાગાકાર કરું ત્યારે મારી અસમતાની નિશાની હોય છે ઉલટાઈ જાય છે. તો અહીંયા > છે, તો અસમતાની નિશાની ઉલટાઈને શું થઈ જશે? <. તો જોઈએ આપણે કે અહીંયા x
નિશાની ઉલટાઈ ગઈ કેમ કે મેં ઓછા 17થી બંને બાજુ ભાગાકાર કર્યો છે, એટલે ઓછા 34 છેદમાં ઓછા 17. હવે આપણે ખબર છે કે ઓછા 17 ગુણ્યા 2 કે 17 2 34 થાય છે, એટલે 17 કેન્સલ થઈ ગયા. તો શું મળ્યું આપણને કે x <= 2. તો આપણને શું મળ્યું કે એવી બધી વાસ્તવિક સંખ્યા x કે જે 2 છે અથવા તો 2થી નાની છે એ આપણને મળે કે અસમતા છે. આના માટે કે આ વિધાન સત્ય છે, એટલે કે અસમતાનો ઉકેલ છે. તો આપણે શું લખવું પડે કે વાસ્તવિક સંખ્યા x માટે અસમતાનો ઉકેલ શું મળશે આપણને કે 2 અથવા તો બધી નાની સંખ્યાઓ, તો કે બધી ઋણ સંખ્યાઓ આવે, 0 આવે, 1 આવે ને 2 પણ આવે. અહીંયા આપણે કે <= છે, એટલે કે 2 અથવા તો 2 થી, એટલે 2 નો પણ સમાવેશ કરવાનો છે. તો આપણે શું મળશે કે ઇન્ફાઇનાઇટથી લઈને કે અનંતથી લઈને બધી કે -∞ એટલે કે ઓછા અનંતથી લઈને 2 સુધીની, પરંતુ 2 નો આપણે સમાવેશ કરવાનો છે, એટલે 2 સૌદૂત અંતરાલમાં, એટલે કે ઓછા ઇન્ફાઇનાઇટથી લઈને 2 સુધીની બધી સંખ્યાઓ. ધારો કે અહીંયા તમને આપણે તો વાસ્તવિક સંખ્યા માટે પૂછે, કદાચ પ્રાકૃતિક સંખ્યાઓ માટે પણ પૂછે અને પૂર્ણાંક સંખ્યાઓ માટે પણ પૂછે. તો આપણે પ્રાકૃતિક સંખ્યા કઈ મળે તો કે શું 1 અને 2. પ્રાકૃતિક સંખ્યા માટે પૂછ્યું હોય કદાચ, તો પ્રાકૃતિક સંખ્યા કઈ છે તો કે બધી ધન સંખ્યાઓ. અહીંયા આપણે શું આપેલું છે કે 2 અથવા તો 2 થી નાની, તો કે શું મળશે, એક x મળશે અને બીજું 2 મળશે. એવી જ રીતના પૂર્ણાંક સંખ્યાઓ માટે પૂછ્યું હોય તો કે પૂર્ણાંક સંખ્યાઓમાં કઈ હોય તો કે બધી ઋણ સંખ્યાઓ આવે, 0 આવે, બધી ધન સંખ્યાઓ આવે, પરંતુ આપણે ક્યાં સુધી કે 2 અથવા તો 2 થી બધી નાની સંખ્યાઓ સુધી. તો શું મળે આપણને કે અનંતથી લઈને -1, 0, 1 અને 2 અહીંયા સુધી જ આવે, કેમ કે 2 અથવા તો 2 થી નાની એટલે 2 નો પણ સમાવેશ થાય છે. આપણે પૂછેલું નથી, કદાચ પૂછેલું હોય તો. વધુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.